હવે પત્રાંક 128. પત્રાંક 128 ભવાણિયા પ્રથમ ભાદ્ર સુદ છઠ 1946. સંવત્સરી પાંચમની પૂરી થઈ. છઠના દિવસે કૃપાલદેવ આ ક્ષમાપનાનો પત્ર લખે છે. અંબાલાલભાઈ ઉપર લખે છે. ધર્મેચ્છક ભાઈઓ, ધર્મને ઈચ્છવાવાળા એવા આત્માર્થી જીવો તેના પ્રત્યે લખે છે. ધર્મેચ્છક ભાઈઓ, પ્રથમ સંવત્સરી અને દિવસ પર્યંત સંબંધીમાં કોઈ પણ પ્રકારે તમારો અવિનય, આશાતના, અસમાધિ મારા મન વચન કાયાના કોઈ પણ યોગાધ્યવસાયથી થઈ હોય તેને માટે પુનઃ ક્ષમાવું છું. પ્રથમ સંવત્સરી અને એ દિવસ સંબંધીમાં કોઈ પણ પ્રકારે તમારો અવિનય, આશાતના, અસમાધિ મારા મન વચન કાયાના કોઈ પણ યોગાધ્યવસાયથી એટલે મન વચન કાયાના પ્રવર્તનથી તમને કોઈ પણ પ્રકારે દુઃખ થયું હોય તેને માટે હું પુનઃ ક્ષમાવું છું, વારંવાર ક્ષમા માગું છું. કોણ છે? બધા મુમુક્ષો છે, કૃપાળુદેવના આશ્રિત છે, શિષ્યો છે. હા, છતાં આ મારો શિષ્ય છે અથવા ભક્તિનો કરતા જ માટે મારો છે, એના માટે કંઈક ક્ષમા પુનઃ આપવાની નહીં હોય, એ માગવાની નહીં હોય, એમને તો આપવાની હોય. એવું નથી. કૃપાળુદેવને મન તો બધા આત્મા પરમાત્મા છે, સર્વ પ્રત્યે સમદ્રષ્ટિ છે. હું એથી વિશેષ છું એવો માનનો અંશ પણ નથી. માટે સર્વ જીવોને આવી રીતે ખમાવે છે. જ્યારે આપણા ગુરુમાં આવો વિનય હોય તો શિષ્યમાં કેવો હોવો જોઈએ? તમારો અવિનય, આશાતના, આપણે કે ભાઈ ગુરુની આશાતના નહીં થવી જોઈએ, ત્યારે ગુરુ કે છે કે તમારા એટલે આપણા જેવાની કંઈ આશાતના તો અમારીથી નથી થઈ, અમારા નિમિત્તે કોઈ તમારા પરિણામમાં તો કંઈ વિક્ષેપ ઉત્પન્ન નહીં થયો. આશાતના, અસમાધિ મારા મન વચન કાયાના યોગ કોઈ પણ યોગાધ્યવસાયથી મન વચન કાયાના યોગ તેના અધ્યવસાયથી તેના પ્રવર્તનથી થઈ હોય તેને માટે પુનઃ ક્ષમાવું છું. બ્રહ્મચારીજી એના વિવેચનમાં કહે છે કે જેને સર્વ જીવો પ્રત્યે મૈત્રી ભાવ થયો હોય તે કોઈને દુભાવતા નથી, તેમ છતાં ક્ષમાપના કરવાનું ભૂલતા નથી. 12 મહિને ક્ષમાપના કરવાનું ભગવાને કહ્યું છે તે ઉત્તમ છે. સર્વ જીવો પ્રત્યે જેને મૈત્રી ભાવ છે. વૈરમ મજ્જમ ને કેણી કામેમી સબ જીવે સબે જીવા ખમમ તુમે મિત્તિ મેં સૌ ભોય. સર્વ પ્રાણી જીવ માત્ર પ્રત્યે અમારે મૈત્રી ભાવ છે. મિત્તિ મેં સૌ ભૂએ સુભૂત, સર્વભૂત એટલે સર્વ પ્રાણી પ્રત્યે મૈત્રી ભાવ છે. વૈરમ મજ્જમ ન કેણી, કોઈ પ્રત્યે અમારે વૈરભાવ નથી. એવો તો જેનો સહસ્વભાવ છે એવા મહાત્મા પુરુષો છતાં પણ સર્વ પ્રાણીઓ પ્રત્યે ક્ષમાપના કરવાનું ભૂલતા નથી. 12 મહિને ક્ષમાપના કરવાનું ભગવાને કહ્યું છે તે ઉત્તમ છે. કોઈ પણ શ્રાવક મુમુક્ષુને 12 મહિને તો જરૂર ખમાવી લેવા જોઈએ, નહીં તો તે આરાધક નથી પણ વિરાધક છે. એટલે જ આપણે કાલે ચોમાસી 14 પરમ દિવસે છે, તેમાં આપણે સવારમાં બોલીશું કે મુનિકો પક્ષ શ્રાદ્ધ ચોમાસી, મુનિકો પક્ષ શ્રાદ્ધ ચોમાસી, સંવત્સર સમકીર્તના, વાલા સંવત્સર સમકીર્તના, આત્માર્થે કરીએ કામના. ઇન હદ તક અવિરાધનાયાખી, ઇન હદ તક અવિરાધનાયાખી, અતઃ પરમ વિરાધના વાલા, અતઃ પરમ વિરાધના, આત્માર્થે કરીએ કામના. આત્માર્થે કરીએ કામના. આ કામના શા માટે છે? મારા આત્માની શુદ્ધિ અર્થે, મનનો મેલ વેરભાવને કાઢવા માટે. તે મુનિકો પક્ષ નાની ચઠ્ઠે ગુણસ્થાન કરેલા આત્માની મહાત્માઓ માટે 15 દિવસથી જ મર્યાદા આપી. 15 દિવસથી વધારે વેરભાવ જો રહી જાય તો એ આરાધક નહીં પણ વિરાધક ગણાય.
મુનિકો પક્ષ, પક્ષ એટલે 15 દિવસ, મુનિકો પક્ષ શ્રાદ્ધ ચોમાસી, શ્રાદ્ધ એટલે શ્રાવક, શ્રાવક પંચમ ગુણસ્થાન પ્રતિ શ્રાવક માટે 4 મહિના, 4 મહિનાથી વધારે જો નહીં કમાવે તો એ પણ વિરાધક છે, પણ આરાધક નહીં. શ્રાદ્ધ ચોમાસી સંવત્સર સમકીતી તના, સમ્યક દ્રષ્ટિ, ભલે વ્યવહાર સમ્યક દ્રષ્ટિ કે નિશ્ચય સમ્યક દ્રષ્ટિ, તેને માટે 1 વર્ષ, સંવત્સર એટલે 1 વર્ષ, સંવત્સર સમકીતી તના, આત્માર્થે કરીએ કામના, આત્માના કલ્યાણ અર્થે જરૂર આવી રીતે જીવોને કમાવો. એટલે અહીંયા કહ્યું કે 12 મહિને ક્ષમાપના કરવાનું ભગવાને કહ્યું છે તે ઉત્તમ છે. 1 વર્ષમાં જેમ સર્વૈયું કાઢે વેપારી, તેમ પોતાના પાપોને જરૂર કમાવી લેવા જોઈએ, નહીં તો તે આરાધક નથી, વિરાધક છે. ઇન હદ તક આરાધના આખી, અતઃ પરમ એનાથી ઉપર વિરાધના. ઇન હદ તક વિરાધના આખી, અતઃ પરમ વિરાધના માટે આત્માર્થે કરીએ કામના. જેને સર્વજીવો પ્રત્યે મૈત્રી ભાવ હોય તે કોઈને દુભવતા નથી, તેમ છતાં ક્ષમાપના કરવાનું ભૂલતા નથી. 12 મહિને ક્ષમાપના કરવાનું ભગવાને કહ્યું છે તે ઉત્તમ છે. હવે આગળ કૃપાલદેવ કહે છે, પહેલા કમાવીને પછી કહે છે સંવત્સરીના બીજા દિવસે. પછી લખે છે, એમને એવી વિચારણા આવી, અંબાલાલભાઈને જણાવ્યું, જે આપણા બધાને કલ્યાણરૂપ થઈ. એમાં કહ્યું, અંતર્જ્ઞાનથી સ્મરણ કરતા એવો કોઈ કાળ જણાતો નથી, વા સાંભળતો નથી કે જે કાળમાં, જે સમયમાં આ જીવે પરિભ્રમણ ન કર્યું હોય, સંકલ્પ વિકલ્પનું રટણ ન કર્યું હોય, અને એ વડે સમાધિ ન ભૂલ્યો હોય, નિરંતર એ સ્મરણ રહ્યા કરે છે અને એ મહાવૈરાગ્યને આપે છે. અંતર્જ્ઞાનથી સ્મરણ કરતા એટલે અંતરાત્મામાં એમને જ્ઞાન પ્રગટ્યું છે, એ વડે એમને ભાન આવ્યું છે કે કેવી કેવી ભૂલો થઈ રહી છે. અંતરાત્માથી, અંતર્જ્ઞાનથી સ્મરણ કરતા એવો કોઈ કાળ જણાતો નથી, એવો કોઈ સમય જણાતો નથી કે વા સાંભળતો નથી કે જે કાળમાં, જે સમયમાં આ જીવે પરિભ્રમણ ન કર્યું હોય. કે જ્ઞાન વડે જોતા 900 ભાવનું તો જેને જ્ઞાન છે, જાતિ જ્ઞાન તો 7 વર્ષની જ ઉંમરમાં જેને થયું, કે અંતર્જ્ઞાનથી આવું જોતા અમને એવો કોઈ કાળ, કોઈ સમય એવો દેખાતો નથી કે પૂર્વનો અનંત કાળ જે વ્યતીત થયો એમાં, કે જેમાં આ જીવે પરિભ્રમણ ન કર્યું હોય. પરી એટલે ચારે બાજુ 4 ગતિમાં રજળા જ કર્યું છે. એવો કોઈ કાળ કે કોઈ સમય આ જીવને જણાતો નથી કે જેમાં પરિભ્રમણ ન કર્યું હોય અને સંકલ્પ વિકલ્પનું રટણ ન કર્યું હોય. સમય સમય આ જીવમાં સંકલ્પ વિકલ્પ થયા જ કરે છે. કેમ કે મન માકડા જેવું છે, એને કંઈ ને કંઈ ખોરાક જોઈએ. જો શુભ વિચારોમાં નહીં રોકો તો અશુભમાં જશે જ. કેમ કે શુદ્ધ ભાવનું તો એને ખબર જ નથી, નિર્વિકલ્પ દશા આવી નથી. એટલે સંકલ્પ વિકલ્પનું રટણ ન કર્યું હોય એવો કોઈ સમય જણાતો નથી, ન કર્યું હોય એવો કોઈ સમય જણાતો નથી, અને એ વડે સમાધિ ન ભૂલ્યો હોય, પોતાના આત્મ પરિણામની સ્વસ્થતા ને ન ભૂલ્યો હોય એવું કોઈ જણાતું નથી. અર્થાત સર્વ સમયે આ જીવ સ્વરૂપને ભૂલેલો જ છે. નિરંતરે સ્મરણ રહ્યા કરે છે અને મહાવૈરાગ્યને આપે છે કે હો કદી પણ આ જીવને ભાન જ ના આવ્યું પોતાનું, અને અનંતકાળથી રજળતો જ રહ્યો. એ વિશે વિવેચનમાં જણાવે છે, કોઈ વખત તીર્થંકર નથી થયા એવું છે ને, આ જે કોઈ વખત તીર્થંકરનો પેટો થયો છે. એ પણ કહ્યું ને, તીર્થંકર ભગવાનની સભામાં જઈ આવ્યો, ઉપદેશ સાંભળ્યો છે. અને કૃપાલદેવ આપણને આ વાત સ્પષ્ટ કહી કે પૂર્વે જેમ મહાપુરુષોના યોગ મળ્યા છતાં નિષ્ફળ ગયા, અને હવે અહીંયા આજે પણ આ સ્થિતિ છે. આજે પણ ભલે કૃપાલને મળ્યા, માત્ર કહેવાથી કામ નહીં થાય. એણે જે પ્રમાણે આજ્ઞા કરી છે તે પ્રમાણે આપણે વર્તીશું તો જ આ ભાવ પણ સફળ છે. નહીં તો કૃપાલ કે આ ભાવ પણ નિષ્ફળ જઈ શકે. હા, જે અનંતા ગયા તેમ આ પણ જઈ શકે.
ઋષિ કે પ્રભુ વાતે વડા નહીં થાય, કરવું પડશે. કરશે તારો ભા, કરવું તો પડશે જ. વળી બીજા ઠેકાણે કે પ્રભુ જોર તો જણનારીને જ કરવું પડે, બીજા તો શું કરે, ઉપરની મદદ આપે, પણ બળ તો પોતાને જ કરવું પડશે, નહીં તો કામ નહીં થાય. તીર્થંકરની સભામાં ગયો, ઉપદેશ સાંભળ્યો, છતાં આ ભગવાન છે એના ઉપદેશ પ્રમાણે વર્તે, મારું કલ્યાણ અવશ્ય થાય એમ નહીં થયું. સારું છે, જેમ અહીંયા ઘણા આવે ફરવા આવે, જોઈએ આશ્રમ બહુ શાંતિ બહુ છે. અહીંયા તો કેવી શાંતિ, આમ વાતો કરી ફરી બીજે દાડે પોતાના ઘરે જેમ કરતા હોય તેમ કર્યા કરે. એવી રીતે કામ નહીં થાય. ભલે શુભ ભાવ ભાવે એનું પુણ્ય માંધે, પણ એથી કંઈ જન્મ મરણ નહીં છૂટે. એટલે કૃપાલુ કહ્યું કે તે મળીએ, તે સુણીએ, તે શ્રદ્ધે જ છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે. તે શ્રદ્ધા થઈ, એના વગર મારું કલ્યાણ છે જ નહીં. આ ભાવ આપણને આ ભમો દ્રઢ જો થઈ જાય, સદદેવ સદગુરુ સદધર્મની દ્રઢ શ્રદ્ધા કે કૃપાલદેવ વગર મારું કલ્યાણ છે જ નહીં. સાચા દેવ તીર્થંકર મળ્યા, એનો મૂળ માર્ગ બતાવનાર કૃપાલદેવ મળ્યા, પરમાત્મા સ્વરૂપને પામેલા મળ્યા, અને આવો સત્સંગનું ધામ મળ્યું. હવે શું જોઈએ? નવનિધાન મળ્યા. એના આગળ નવનિધાન તુચ્છ છે, એના આગળ કોઈ ગણતરી નથી એની. એ તો અનંતવાર મળ્યા, રાજા પણ થયો, બધું મળ્યું, પણ આ નહીં મળ્યું. દુર્લભ હે સંસાર મેં એક યથાર્થ જ્ઞાન, વાસ્તવિક તત્વનું સ્વરૂપ જાણવા નહીં મળ્યું. મળ્યું તો શ્રદ્ધ્યું નહીં. ખરેખર શ્રદ્ધા કોને કહેવાય? તો એ પ્રમાણેનું વર્તન હોવું જોઈએ. જેમ બને તેમ એના જીવનમાં અંતર ત્યાગ આવે અને છૂટું છૂટુંના ભણકારા થયા કરે તો જ સાચો મોક્ષ છે. અને એના માટે આપણને આત્મસિદ્ધિમાં કહી દીધું, દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ અને વૈરાગ્ય હોય. મુમુક્ષુ, જેને ખરેખર છૂટવું છે હોય મુમુક્ષુ ઘટ વિશે, એ સદાય સુજાગ્ય ને છૂટે દેહાધ્યાસ. તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેનો, એ ધર્મનો મર્મ રહસ્ય છે. અને એ સમજાઈ જાય તો બસ. અને એ સમજવા માટે જ આ ભક્તિ કે સ્વાધ્યાય છે કે આ વાત કોઈ રીતે દ્રઢ થાય. વારંવાર એનું એ ઘૂંટાવે છે, કેમ કે નથી ઉતરતું. 5-50 વાર સાંભળે પણ નથી ઉતરતી વાત. એટલે એ પ્રભુ કે ક્યાં સુધી બોલવું? કે જ્યાં સુધી તું પ્રભુમય નહીં થઈ જાય ત્યાં સુધી, તારા બધા દોષ ચાલ્યા નહીં જાય ત્યાં સુધી બોલ્યા કર. કે કામ સિદ્ધ કરવું છે, કમાણી ક્યાં સુધી કરવી? કે જ્યાં સુધી તું ધરાઈને જાય, બધું તને પૂરેપૂરું મળી ન જાય ત્યાં સુધી. પછી તૃષ્ણા વધી જાય વાત જુદી છે, પણ જ્યાં સુધી પેટ પણ નહીં ભરાતું એના માટે કરવું પડે. તેમ જ્યાં સુધી તારા આત્માનું હિત થઈ સંપૂર્ણ કૃતકૃત્ય દશા પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી કર્યા કર. એટલે આ જીવ અનંત કાળથી રજડે છે. સમાધિ સુખ જે પોતાનું છે તે ભૂલી જીવે બીજું કર્યું છે, જન્મ મરણ ઉભા કરવાનું કર્યું છે. બ્રહ્મચારી કે શું કર્યું આ જીવે અનંત કાળમાં? આ કર્યું, એક તો સમાધિ સુખ, પોતાના સ્વરૂપનું જે અનંત સુખ છે એને ભૂલી ગયેલો છે, માટે પરપદાર્થનું સુખ શોધે છે, એ માટે રાગદ્વેષ કરીને રજડે છે, અને જન્મ મરણ નવા ઉભા કરે છે. ફરી નવા જન્મ મળે, ફરી મરણ, વૃદ્ધાવસ્થા કે રાગ કે રોગ શોક ચિંતાઓ ઊભી થાય એવા જ કામ કરે છે. એટલે એનું કૃપાલદેવને હવે સ્મરણ થયું છે. અંતર્જ્ઞાનથી સ્મરણ કરતા એવો કોઈ કાળ જણાતો નથી, વા સાંભળતો નથી કે જે કાળમાં, જે સમયમાં આ જીવે પરિભ્રમણ ન કર્યું હોય, સંકલ્પ વિકલ્પનું રટણ ન કર્યું હોય, અને એ વડે સમાધિ ન ભૂલ્યો હોય, નિરંતર એ નિરંતર નિરંતર અંતર વગર નિરંતર એ સ્મરણ રહ્યા કરે છે, અને મહા વૈરાગ્યને આપે છે. એ તો ઉત્તમ વિચારવાન છે. અજબ એમની વાત છે, દશા છે. એટલે કેટલી આત્મજાગૃતિ છે તે કે આ બધું શું કર્યું અનાદિકાળથી હે જીવતે. પણ એ વિચારણા આપણને સાંભળીએ છીએ, વાંચીએ છીએ, બોલીએ છીએ, છતાં નથી આવતી. કેમ? તો કે હજુ મિથ્યાત્વ ગાઢ છે, હજુ શ્રદ્ધાન જોઈએ હું તત્વોનું થયું નથી. માટે જે જાગૃતિ સમય સમય રહેવી જોઈએ તે હજુ નથી, પણ બીજો ઉપાય નથી. આ જ નિમિત્ત છે. સ્વાધ્યાય, ભક્તિ, સ્મરણ વગેરે વારંવાર એનું એ કર કરે તો એ કાળ આવશે. બીજો કોઈ ઉપાય નથી. માત્ર હણે બોધ વિતરાગતા અચૂક ઉપાય. વળી આગળ કે છે, વળી સ્મરણ થાય છે
કે એ પરિભ્રમણ કેવળ સ્વચ્છંદથી કરતા જીવને ઉદાસીનતા કેમ ન આવી? બીજા જીવો પરત્વે ક્રોધ કરતા, માન કરતા, માયા કરતા, લોભ કરતા કે અન્યથા કરતા તે માઠું છે એમ યથાયોગી કાં ન જાણ્યું? અર્થાત એમ જાણવું જોઈતું હતું છતાં ન જાણ્યું, એ વળી ફરી પરિભ્રમણ કરવાનો વૈરાગ્ય આપે છે. વળી કે સ્મરણ થાય છે કે પરિભ્રમણ કેવળ સ્વચ્છંદથી કરતા જીવને ઉદાસીનતા એટલે વૈરાગ્ય કેમ ને આવ્યો? મરજી પ્રમાણે આ સંસારમાં રાગ દ્વેષ મોહ કામ ક્રોધાદિ ભાવોને કરતા આ જીવને એનાથી વિરક્ત ભાવ કેમ નહીં આવ્યો? એમાં દુઃખ વેદાય છે, આકુળતા થાય છે, છતાં પણ આ જીવને એની ભાન અક્કલ કેમ નહીં આવી? વિવેચનમાં કે છે પરાધીનતાને લીધે કરવું પડ્યું હોય તેની જુદી વાત છે, પણ આ તો જીવે સ્વચ્છંદે કર્યું છે. પરાધીન પડે તો ઘણા દુઃખ ભોગવવા પડે છે, નરક ગતિ નહીં ભોગવવા પડે, પણ આ તો સ્વાધીનપણે આ સંસાર વધાર્યો સ્વચ્છંદે. પણ આ તો જીવે સ્વચ્છંદે કર્યું છે. છૂટવાના રસ્તાની મને ખબર નથી એમ જીવને થયું નથી. સ્વચ્છંદે કર્યું એટલે કેવી રીતે? જેમ કે આપણે કંઈ માર્ગમાં ભૂલા પડ્યા હોઈએ તો પૂછીએ કોઈને કે ભાઈ આ રસ્તો કયો છે જવાનો, તો માર્ગ મળે. પણ આમાં શું પૂછવાનું? આ તો આપણે શોધી લઈશું. એમ જીવ ડાપણ કરીને ચાલે તો ત્યાં સ્વચ્છંદે ભટકવાનું થાય, રજડે રખડે. તેમ છૂટવાના રસ્તાની જીવને ખબર નથી એમ જીવને થયું નથી કે મને માર્ગનું ભાન નથી, એ પણ જીવને થયું નથી. નહીં તો માર્ગ કેવો છે, કેવી રીતે મળે, કોનાથી મળે શોધે. પણ આ તો જીવે સ્વચ્છંદે કર્યું છે. છૂટવાના રસ્તાની મને ખબર નથી એમ પણ જીવને થયું નથી. મને તો બધી ખબર છે. આ સ્વચ્છંદ કૃપાલદેવે પ્રભુશ્રીને કહ્યું ને 534માં પત્રમાં, પ્રભુશ્રી કહે કે અમે પરમાત્મા તમે પરમાત્મા, શું ફરક તમારા ને અમારા? ત્યારે કૃપાલને લખે કે કેટલાય 3 પત્ર સુધો જવાબ નહીં. પછી પ્રભુશ્રી કહે પ્રભુ અમારી કઈ ભૂલ થઈ હોય તો જણાવજો. એટલે પછી લખે છે કે તમે એ પરમાત્મા સ્વરૂપ પ્રગટવું તો દૂર છે, પણ હજુ તો એ પરમાત્મા સ્વરૂપ પ્રાપ્ત કરવાનો માર્ગ કઈ દિશામાં છે એનું જીવને ભાન નથી. દિશા મૂળ થયેલો છે. કઈ દિશા ભણી આગળ વધવાથી ગંતવ્ય સ્થાને પહોંચી શકા એનું પણ ભાન નથી, અને માની બેઠો કે અમે તો પહોંચી ગયા. એમ અહીંયા કે છે છૂટવાના રસ્તાની પણ જીવને ખબર નથી એમ પણ તેને થયું નથી. કોઈ જ્ઞાનીની આજ્ઞા મળે તો સારું એમ પણ જીવને ન આવ્યું. કોઈ મને માર્ગ બતાવે, મોક્ષની માર્ગે ચાલવા માટેની ઉપાય બતાવે એવી આજ્ઞા જ્ઞાની પુરુષોથી મને મળે એવું પણ જીવને થયું નથી. કોઈ પ્રત્યે ક્રોધ કરે તેમાં પોતાના સ્વરૂપની ઘાત થાય છે. ક્રોધ માન માયા લોભ વગેરેથી પોતાના સ્વરૂપની ઘાત થાય છે. ક્રોધ માન માયા લોભ લૂંટી જશે, માટે આપણે પણ ચેતવાનું છે કે મનુષ્ય ભાવ લૂંટાઈ ન જાય. ક્રોધ માન માયા લોભમાંથી એક પણ હશે તો નરકે લઈ જશે. સંસારમાં બેભાનપણે પ્રવર્તવા જેવું નથી. આ જીવને સ્વરૂપનું ભાન નથી. રાગ દ્વેષ કામ ક્રોધાદિ ભાવો કર્યા જ કરે છે. તેના ફળ સ્વરૂપ મારા આત્માના સ્વરૂપની ઘાત થાય છે. આત્માના ગુણોની ઘાત થાય છે. આવરણ વધે છે. આવરણ ઉપર આવ્યા કરે છે, નાના વર્ણીય વગેરે 8 કર્મોના, એનું પણ જીવને ભાન નથી. એ રીતે મારો મનુષ્ય ભાવ લૂંટાઈ જશે. વિશેષ આવરણ આવે હું દુર્ગતિમાં ચાલ્યો જઈશ અને નરકાદિપતિમાં પણ જવું પડશે એવું પણ આ જીવને ભાન નથી. સંસારમાં બેભાનપણે પ્રવર્તવા જેવું નથી. એટલે કૃપાલને આ સ્મરણ થયું કે વળી સ્મરણ થાય છે કે એ પરિભ્રમણ કેવળ સ્વચ્છંદથી કરતા જીવને ઉદાસીનતા એટલે વૈરાગ્ય ઉદાસીનતા કેમ ન આવી? બીજા જીવો પરત્વે ક્રોધ કરતા, માન કરતા,
માયા કરતા, લોભ કરતા કે અન્યથા કરતા તે માઠું છે, ખોટું છે, પરિભ્રમણનું કારણ છે, એમ યથાયું કે કાં ન જાણ્યું. અર્થાત એમ જાણવું જોઈતું હતું છતાં ન જાણ્યું, એ વળી ફરી પરિભ્રમણ કરવાનો વૈરાગ્ય આપે છે. આપણા માટે જાગૃતિ આપે છે કે ભાઈ ભૂલ થઈ તે થઈ, પણ હવે તો સમજ. માત્ર બોલવા માટે નથી, એ રીતે એનો ભાવ સમજી અને આપણા આચરણમાં આવે તો આ બોલેલું કે જાણેલું સાર્થક છે. નહીં તો આવું જાણ્યું, જ્ઞાનીઓ કહ્યું, આપણે બોલી લીધું કે સાંભળી લીધું, એ પુસ્તકનું પુસ્તકમાં. તો કલ્યાણ કેવી રીતે થાય? પોથી માના રીંગણા જેવું. પછી વળી કૃપાલુ કે છે, વળી સ્મરણ થાય છે. આ સંવત્સરીના બીજા દિવસે બધા વિચાર આવ્યા છે કૃપાલુને કે વળી સ્મરણ થાય છે કે જેના વિના એક પળ પણ હું નહીં જીવી શકું એવા કેટલાક પદાર્થો સ્ત્રીયાદિક તે અનંત વાર છોડતા તેનો વિયોગ થયા અનંત કાળ પણ થઈ ગયો, તથાપી તેના વિના જીવાયું એ કંઈ થોડું આશ્ચર્યકારક નથી. અર્થાત જે વેળા તેઓ પ્રીતિભાવ કર્યો હતો તે વેળા તે કલ્પિત હતો એવો પ્રીતિભાવ કાં થયો, એ ફરી ફરી વૈરાગ્ય આપે છે. પહેલા તો પરિભ્રમણની વાત કરી, પછી સ્વચ્છંદે પરિભ્રમણ થયું છે એ કહ્યું. હવે રાગ દ્વેષ બાબત કે છે. રાગનું પહેલા પેરેગ્રાફમાં રાગની વાત કરી, પછી દ્વેષની. હા રાગ કહો કે પ્રીતિ શબ્દ વાપર્યો અહીંયા. એટલે રાગ કેવો ભયંકર છે. રાગ અને દ્વેષ એ સંસારનું મૂળ છે. તો આ સંસારમાં આ જીવને એવો પ્રેમ છે અને એને લઈને એમ માને છે મોહના પ્રાબલ્યપણાને લીધે કે આ સ્ત્રીયાદિક એના વગર તો હું એક પળ પણ નહીં જીવી શકું. વળી સ્મરણ થાય છે કે જેના વિના એક પળ પણ હું નહીં જીવી શકું એવા કેટલાક પદાર્થો સ્ત્રીયાદિક કાંસમાં લખ્યું તેના વગર તો હું નહીં જીવી શકું. એટલે બ્રહ્મચારી વિવેચનમાં કહે છે કે પુરુષ એમ ઈચ્છે કે મારી સ્ત્રી પહેલાં હું મરી જાઉં તો સારું, અને સ્ત્રી એમ ઈચ્છે કે હું પહેલાં મરું તો સારું. એમ મોહને લઈને થાય છે. એના વિના હું નહીં જીવી શકું એમ માને, પણ કોઈના મરી જવાથી કોઈ મરતું નથી. મોહનો કેવો પ્રભાવ છે, મોહ કેવો ખરાબ છે, તેમ છતાં જીવ ત્યાં ને ત્યાં માથા મારે છે. પુરુષ એમ છે કે હું પહેલા મરી જાઉં તો ઠીક, કેમ કે હું આ સ્ત્રી વગર જીવી નહીં શકું. સ્ત્રી એમ ઈચ્છે છે કે નહીં, હું પહેલા મરી જાઉં તો ઠીક, કેમ કે આ પુરુષ વગર હું નહીં જીવી શકું. એમ બધા જ આમ મોહવશ આમ માને, પણ મરે છે એ કે નિશ્ચિત થોડું છે. પહેલા કોઈ એ જાય કે જાય, છતાં જીવે જ છે. કોઈ સ્ત્રી મરી જાય તો એના પાછળ કોઈ પુરુષ મરતો નથી. અહીંયા તો બ્રહ્મચારી કહ્યું કે ખાલી આ કલ્પના વિકલ્પ છે. ઉડતું એ મરી ગયા પછી વળી થોડા દિવસ શોક પાડે અને ફરી બીજી પરણે. તેમ છતાં જીવ ત્યાં ને ત્યાં માથા મારે છે. એમ લાગે છે કે એના વિના મારાથી જીવાશે નહીં એવું મોહને લઈને લાગે છે, પણ મરી ગયા પછી બીજી પરણે છે. એ બધું કલ્પિત છે, માત્ર કલ્પના છે. કેમ કે અનુકૂળ કલ્પના એ સુખ ભાસે છે અને પ્રતિકૂળ કલ્પના એ દુઃખ ભાસે છે, અને બંને કલ્પના કરવાની જ્ઞાની પુરુષોએ ના કહી છે. હું એના વગર નહીં જીવી શકું એટલે દુઃખ લાગે. બાકી આવો વિચાર બીજાનો વિપરીત કર્યા કરે કે હું એનાથી જીવતો જ નથી, મારા પ્રાણોથી 10 પ્રાણોથી જીવું છું, આ તો મને મોહ છે, એવો મારું અજ્ઞાન છે, એને લઈને ચારિત્રમાં પજવે છે, એટલે આ મોહ મને મૂંઝવે છે. એમ વારંવાર વિચારવામાં આવે જ્ઞાની પુરુષના વચનો દ્વારા તો એ મોહ મંદ પડી શકે. બાકી વારંવાર એવા ભાવોને દ્રઢ કરે તો મોહ ગાઢ થાય અને અંતે કોઈ મળતું નથી. પણ વિયોગ સમયે જેટલો સંયોગમાં આસક્તિ જેટલી રાખી હશે તેટલો જ વિયોગ વખતે વધારે દુઃખી થશે. એમ એ બધું કલ્પિત છે. કૃપાલદેવ કહે છે કે હવે જ્ઞાન થયું ત્યારે લાગ્યું કે આ તો બધું કલ્પિત હતું. બ્રહ્મચારી કહે છે કે હવે કૃપાલદેવ કહે છે કે હવે જ્ઞાન થયું ત્યારે લાગ્યું કે આ તો બધું કલ્પિત હતું. કેટલી વાર દુઃખ ભોગવ્યા છે,
છતાં તેનું તે જ કરે છે. જીવે કોઈ કાળે હવે એમાં જવા જેવું નથી. આવા રાગ ભાવોને ગાઢ કરવા જેવા નથી. એના નિમિત્તે કેટલાય દુઃખ ભોગવ્યા. આ શક્તિના કારણે આ સંસાર માંડીને અનંત કાળથી દુઃખ ભોગવે છે. પણ હવે કે છે કે એમાં જવા જેવું નથી. એવો રાગ ભાવ, પ્રીતિ ભાવ, મોહ ભાવ પોષવા જેવો નથી. વળી સ્મરણ થાય છે કે જેના વિના એક પળપણું નહીં જીવી શકું એવા કેટલાક પદાર્થો સ્ત્રીયાદિક તે અનંત વાર છોડતા તેનો વિયોગ થયા અનંત કાળ પણ થઈ ગયો. તથાપિ તેના વિના જીવાયો એ કંઈ થોડું આશ્ચર્યકારક નથી. અર્થાત જે વેળા તેઓ પ્રીતિ ભાવ કર્યો હતો તે વેળા તે કલ્પિત હતો. એવો જે મોહને લઈને મને એવો ભાવ ઉપજ્યો તો કે છે એ તો બધું કલ્પિત હતું. જે વેળા તેવો પ્રીતિભાવ કર્યો હતો તે વેળા તે કલ્પિત હતો. એવો પ્રીતિભાવ કાં થયો એ ફરી ફરી વૈરાગ્ય આપે છે. હવે દ્વેષની વાત કરીએ. કોઈ સાથે વૈરભાવ થયો હોય એનું તો મોઢું નહીં જોવું, પણ જેના પ્રત્યે આવો દ્વેષ રાખે તેના જ ઘરે જન્મવું પડે. વળી જેનું મુખ કોઈ કાળે પણ નહીં જોઉં, જેને કોઈ કાળે હું ગ્રહણ નહીં જ કરું, તેને ઘેર પુત્રપણે, સ્ત્રીપણે, દાસપણે, દાસીપણે, નાના જંતુપણે શા માટે જન્મ્યો? અર્થાત એવા દ્વેષથી એવા રૂપે જન્મવું પડ્યું. અને તેમ કરવાની તો ઈચ્છા નહોતી. કહો એ સ્મરણ થતાં આ ક્લેશિત આત્મા પરત્વે જુગુપ્સા નહીં આવતી હોય? અર્થાત આવે છે. જેનું મુખ કોઈ કાળે નહીં જોવું એનું તો મોઢું જ નહીં જોવું. એવો જે દ્વેષ ભાવ ગાઢ કર્યો હોય એનું કોઈ કાળે મુખ નહીં જોવું, જેને કોઈ કાળે હું ગ્રહણ નહીં જ કરું એને તો કોઈ દિવસે હું ગ્રહણ નહીં કરું, ઘરમાં પગ મૂકવા નહીં દઉં. એવો જેટલો અંતરંગ દ્વેષ ભાવ ગાઢ કર્યો હોય તો શું પરિણામ આવે? તો કે તેના જ ઘરે જા. તને જેના પ્રત્યે દ્વેષ છે તેના જ ઘરે તારે પુત્રપણે, સ્ત્રીપણે, દાસપણે, દાસીપણે જન્મવું પડે. હા, નાના જંતુપણે પણ જન્મવું પડે. અહીંયા પણ દ્રષ્ટાંત બ્રહ્મચારી વિવેચનમાં આપ્યું છે કે દ્વેષ થાય ત્યારે થાય છે કે આનું મોઢું પણ નહીં જોઉં, એનાથી સંબંધ ન રાખવું, પણ પાછું જીવને ત્યાં જ જન્મવું પડે છે. પ્રભુશ્રીજી એક દ્રષ્ટાંત આપતા બ્રહ્મચારી કહે છે, પ્રભુશ્રીજી એક દ્રષ્ટાંત આપતા કે એક મુનિ ગ્રસ્તને ત્યાં ભિક્ષા લેવા માટે ગયા. એક મુનિ ગ્રસ્તને ત્યાં ભિક્ષા લેવા માટે ગયા. તે વખતે ગ્રસ્ત અને તેની સ્ત્રી પોતાના છોકરાને રમાડતા હતા. મુનિ ગયા ગ્રસ્તને ઘેર ગોચરી લેવા. તે વખતે એ ગ્રસ્ત પોતાની સ્ત્રી સાથે પોતાના પુત્રને રમાડતા હતા. તે જોઈ મુનિ હસ્યા. ગ્રસ્તે પૂછ્યું કે ભગવંત કેમ હસ્યા? તમે હસ્યા કેમ? મુનિને પૂછ્યું. મુનિએ કહ્યું તમને ખોટું ન લાગે તો કહું. તમને ખોટું ન લાગવું જોઈએ તો કહું. તો કે કહો. તો કે તમારી સ્ત્રીથી જે પુરુષ ક્રીડા કરતો હતો તેને તમે માર્યો હતો, તે જ મરીને આ તમારો છોકરો થયો છે. તમે આજે એને લાડકો ગણીને પુત્રને રમાડો, આ જ તમારી સ્ત્રીનો જાર હતો. અને તમે દ્વેષ ભાવે એને માર્યો કે પાછો અહીંયા જ તમારો જ દીકરો થઈને આવ્યો. રાગ કે દ્વેષ જ્યાં હોય ત્યાં ફરી જન્મ લેવો પડે છે. આ સભા મંડપનું ખાતમુહૂર્ત માણેકજી શેઠના હાથે પ્રભુશ્રી કરાવેલો. એ એમની એક જ પુત્રી હતી, ખેતબાઈ, કચ્છી હતા. હા, ત્રિકમજી શેઠ. એ ત્રિકમજી શેઠની દીકરી ખેતબાઈ. ત્રિકમજી શેઠ હતા જે કૃપાલ વવાણિયા જતા ત્યારે કચ્છ જતા ત્યારે વવાણિયા કૃપાલને મળી જતા. એમને પ્રત્યે ભક્તિભાવ હતો. હવે એમની એક જ દીકરી ત્રિકમજી શેઠને તો અત્યંત રાગ એના પ્રત્યે. એના કારણે ત્રિકમજી શેઠ મરીને પોતાની પુત્રી ખેતબાઈને જ પેટે અવતર્યા.
એ જ માણજી શેઠ જેને ઘણો ભક્તિભાવ હતો, પછી કૃપાલદેવ પ્રત્યે થયો પ્રભુશ્રીને લઈને, તે અહીંયા પહેલી જ વાર આવ્યા હતા અને પ્રભુશ્રી આ સભામંડળનું ખાતમુહૂર્ત એમના જ હાથે કરાવેલું. એમ જ્યાં જ્યાં રાગ કે દ્વેષ હોય ત્યાં ત્યાં જન્મ લેવો પડે. માટે કોઈથી પણ રાગ, કોઈ પ્રત્યે પણ કિંચિત માત્ર રાગ અથવા કોઈ પ્રત્યે કિંચિત માત્ર દ્વેષ ન રહે, સર્વત્ર સમદશા વર્તે, એ જ કલ્યાણનો મુખ્ય નિશ્ચય છે. કૃપાલ કે આ દેહ કરવાયું કાર્ય શું? તો કે આ એક જ, આ દેહ કરવાયું કે કાર્ય તો એક જ છે કે કોઈ પ્રત્યે રાગ અથવા કોઈ પ્રત્યે કિંચિત માત્ર દ્વેષ ન રહે, સર્વત્ર સમદશા વર્તે, એ જ કલ્યાણનો મુખ્ય નિશ્ચય છે. કલ્યાણ કરવું તો આ મુખ્ય નિશ્ચય કરો કે મારે હવે આ ભાવમાં એક જ કાર્ય કરવું છે કે કોઈ પ્રત્યે ભગવાન તમારી કૃપાએ મને રાગ પણ ન રહો અને કોઈ પ્રત્યે દ્વેષ પણ નહીં હો, સમદશા વર્તો, એવી હે ભગવાન મને શક્તિ આપો. અને એવો વિચાર ક્યાંય ચોંટી ન જાય, પ્રીતિભાવ ઉત્પન્ન નહીં થઈ જાય, ત્યાં આસક્તિ તે ધ્યાન રાખે. બાકી મૈત્રી ભાવ સર્વથી રાખવાનું કહ્યું. મૈત્રી ભાવ ફેલે પ્રેમમાં પરસ્પર જગ મેં, મોહ દૂર પર રહા કરે, અપ્રિય કટુક કઠોર શબ્દ નહીં, કોઈ મુખ સે કહા કરે. મૈત્રી ભાવ તો સર્વજીવો પ્રત્યે જોઈએ જ, પણ મોહ નહીં જોઈએ. નિર્મળ પ્રેમ જોઈએ. વાત્સલ્ય ભાવ પ્રત્યેક મુમુક્ષુ પ્રત્યે જોઈએ, પણ રાગ ભાવ, મોહ ભાવ, દ્રષ્ટિ રાગ કે કામ રાગ આવવા નહીં જોઈએ. નિર્મળ પ્રેમ સર્વ આત્માઓ છે અને સાધર્મી ભાઈઓ પ્રત્યે તો વિશેષ ભક્તિ જોઈએ. કેમ કે મારા પ્રભુના આશ્રિત છે બધા, આપણે એક જ ગુરુના શિષ્ય છીએ એટલે એક જ કુટુંબીય છીએ એવો ભાવ જોઈએ. બ્રહ્મચારીજી કહે છે કે સગાઈ સાચી સૃષ્ટિમાં છે સદગુરુની એક, અને બીજી તેના ભક્તની, બાકી જૂઠી અનેક. સાચી સગાઈ સૃષ્ટિમાં કોની? કાં તો સત્પુરુષની, કાં એના આશ્રિતની. કેમ કે જ્ઞાની ને જ્ઞાનીના આશ્રિત બે મોક્ષ માર્ગમાં છે. સગાઈ સાચી સૃષ્ટિમાં છે સદગુરુની એક કે જે મોક્ષ અપાવે, અને બીજી તેના ભક્તની કે જેના હૃદયમાં કૃપાલદેવ બિરાજમાન છે દરેકના, બીજી તેના ભક્તની એ સગાઈ સાચી, અને બાકી જગતની વ્યવહારિક સગાઈ તે તો બધી જૂઠી છે. વાત્સલ્ય અંગ છે મુમુક્ષોનું, આ સમ્યક દ્રષ્ટિનું. વાત્સલ્યતા, સ્વાધર્મી વાત્સલ્ય ભાવ, સહધર્મી એમના પ્રત્યે પ્રેમ ભાવ ઉમડવો જ જોઈએ. વળી કૃપાલદેવ આગળ કે છે, વધારે શું કહીએ, વધારે શું કહીએ, જે જે પૂર્વના ભવાંતરે ભ્રાંતિપણે ભ્રમણ કર્યું તેનું સ્મરણ થતાં હવે કેમ જીવવું એ ચિંતના થઈ પડી છે. ફરી ન જન્મવો અને ફરી એમ ન જ કરવો, ફરી એમ ન જ કરવું એવું દ્રઢત્વ આત્માઓ પ્રકાશે છે. પણ કેટલીક નિરુપાયતા છે ત્યાં કેમ કરવું? જે દ્રઢતા છે તે પૂર્ણ કરવી, જરૂર પૂર્ણ પડવી એ જ રટણ છે. પણ જે કંઈ આડું આવે છે તે કોરે કરવું પડે છે, અર્થાત ખસેડવું પડે છે. અને તેમાં કાળ જાય છે, જીવન ચાલ્યું જાય છે, એને ન જવા દેવો. જ્યાં સુધી યથા યોગ્ય જય ન થાય ત્યાં સુધી એમ દ્રઢતા છે તેનું કેમ કરવું? કદાપી કોઈ રીતે તેમાંનું કંઈ કરીએ તો તેવું સ્થાન ક્યાં છે કે જ્યાં જઈને રહીએ? અર્થાત તેવા સંતો ક્યાં છે કે જ્યાં જઈને દશામાં બેસી તેનું પોષણ પામીએ? ત્યારે હવે કેમ કરવું? વધારે શું કહીએ? કૃપાલદેવ પોતાના આ કર્મના પ્રકાર જીવોને જોયા કે આ જીવ રાગ દ્વેષમાં પડ્યો છે, સ્વચ્છંદે વર્ત્યા કરે છે, જ્ઞાનીની આજ્ઞા ઉપાસતો નથી. હવે વધારે શું કહેવું? જે જે પૂર્વના ભવાંતરે ભ્રાંતિપણે ભ્રમણ કર્યું, અજ્ઞાનવશ સ્વચ્છંદે કુગુરુ આશ્રય ભ્રાંતિપણે ભ્રમણ કર્યું આ સંસારમાં, તેનું સ્મરણ થતાં હવે કેમ જીવવું? ભૂલ થઈ તે થઈ, પણ હવે કેમ જીવવું એ ચિંતના થઈ પડી છે. અને ફરી ન જન્મવું, હવે ફરી જન્મવું જ નથી, અને ફરી એમ ન કરવું એવું દ્રઢત્વ આત્મામાં પ્રકાશે છે. કૃપાલને હવે તો નહીં એવું કોઈ
કાર્ય કરવું જ નથી કે ફરી જન્મ લેવો પડે, પણ કેટલીક નિરુપાયતા છે તેનું કેમ કરવું? ત્યાં એ ઉપાય આરાધવામાં કંઈક વિઘ્ન છે તેનું કેમ કરવું? તો પણ કે છે જે દ્રઢતા છે તે તો પૂર્ણ કરવી. યેન કેન પ્રકારના આ મનુષ્યભાવમાં આત્માર્થ તો કરવો જ જરૂર પૂર્ણ પડવી એ જ રટણ છે. ગમે તેવા વિક્ષેપ વિઘ્ન હો પણ આત્મકલ્યાણ તો કરવું જ છે એવો તો કે છે નિશ્ચય છે. જે દ્રઢતા છે તે પૂર્ણ કરવી જરૂર પૂર્ણ પડવી એ જ રટણ છે. પણ જે કંઈ આડું આવે છે તે કોરે કરવું પડે છે. જે આડે આવે તેને દૂર કરવું. આપણે આગળ ધપવું જ છે. હવે જે એમાં વિઘ્ન આવે એને હટાવવા. તેથી કંઈ વિઘ્નથી ડરી જવું નહીં. એટલે અહીંયા કે છે મનુષ્ય ભાવનું મહાત્મ્ય જ્ઞાનીને લાગે છે હવે આયુષ્ય થોડું છે માટે આયુષ્ય નકામું ન જાય એ પ્રમાણે વર્તવું. રાગ દ્વેષ ન કરવા, પણ એવા પાછા નિમિત્ત મળે તો ફરી થઈ જાય. કોઈ સંત પુરુષનો સમાગમ હોય તો રાગ દ્વેષ મટાડવાનું થાય, પણ કોઈ ઠેકાણું એવું દેખાતું નથી. એ ખોટ હતી તે પરમ ઉપકારી પ્રભુ શ્રીજીએ આ આશ્રમ સ્થાપીને દૂર કરી છે. પછી હવે કે રાગદ્વેષ કાઢવા છે તો એ કેવી રીતે કરવું? એવી શક્તિ નથી. નિમિત્ત મળે કે થઈ જાય. તો કે ભાઈ આવા સ્થાન ક્યાં છે કે આવા સંતો ક્યાં છે કે જ્યાં બેસીને દશાનું પોષણ પામીએ અને આત્માને બળવાન બનાવીએ? તે કમી ખામી હતી, ખોટ હતી, તે કે છે પ્રભુ શ્રીજીએ આશ્રમ સ્થાપીને દૂર કરી છે. હવે આગળ કૃપાલદેવ કે છે એ જે દ્રઢતા છે કે ફરી નથી જન્મવું એના માટે જે કહ્યું હોય તો અમે કરવા તૈયાર છીએ. તો કે રાગદ્વેષ શાળા આવે છે એને કેમ કાઢવા? તો આ સ્થાનનું નામ લીધું. સંત પુરુષો ક્યાં છે કે દશાને પોષણ મળે એ વાત કરી. હવે આગળ હજુ દ્રઢતા કે છે ગમે તેમ હો, ગમે તેટલા દુઃખ વેઠો, ગમે તેટલા પરિસહ સહન કરો, ગમે તેટલા ઉપસર્ગ સહન કરો, ગમે તેટલી વ્યાધિઓ સહન કરો, ગમે તેટલી ઉપાધિઓ આવી પડો, ગમે તેટલી આધિઓ આવી પડો, ગમે તો જીવન કાળ એક સમય માત્ર હો અને દુર્નિમિત્ત હો, પણ એમ કરવું જ ત્યાં સુધી હે જીવ છૂટકો નથી. આમ નૈપથ્યમાંથી ઉત્તર મળે છે અને તે યથા યોગ્ય લાગે છે. કૃપાલદેવે કહ્યું આમ કે અમને માર્ગમાં અંતરામાંથી અવાજ આવે છે કે નહીં એમ કરવું જ, અને તે યથા યોગ્ય લાગે છે. ગમે તેમ હો, કાર્યમ સાધ્યામી વા દેહમ પાત્યામી વા, કાર્ય સિદ્ધ કરવું છે તે કરવું જ છે. ભલે દેહ જાય તો ભલે, પણ કાર્ય સિદ્ધિ કરીને જ હટીશું નહીં તો નહીં. એમ ગમે તેમ હો, ગમે તેટલા દુઃખ વેઠો, ગમે તેટલા પરિસહ સહન કરો, અથવા ગમે એટલા ઉપસર્ગ આવો કે વ્યાધિઓ આવો કે ઉપાધિઓ આવો કે ગમે તે માનસિક ચિંતાઓને નિમિત્તો પણ ઉભા થઈ જાઓ, કે જીવન કાળ એક સમય માત્ર પણ હો, પણ શ્રીમદ કૃપાલ કે છે અને તે પણ દુર્નિમિત્ત હો, કોઈ એવા નિમિત્ત પણ નહીં હો દુઃખના, તો પણ એમ કરવું જ. તો પણ રાગ દ્વેષ તો કરવા જ નથી એવો એમનો દ્રઢ નિશ્ચય છે. ત્યાં સુધી હે જીવ છૂટકો નથી. ગમે ત્યારે માઇક વાસના છોડ્યા વિના છૂટકો થવો નથી. તો જ્યારથી એ વાક્યનું શ્રવણ કર્યું ત્યારથી તે કર્મનો અભ્યાસ કરવો યોગ્ય જ છે. ત્યાં સુધી હે જીવ છૂટકો નથી. આમ નૈપથ્યમાંથી ઉત્તર મળે છે અને તે યથા યોગ્ય લાગે છે. એના માટે વિવેચનમાં જણાવે છે ફરી ન જન્મવું એવો નિશ્ચય કર્યો છે. તેથી ગમે તે થાવ, ભલે જીવન એક સમય માત્ર હો અને તે પણ દુર્નિમિત્ત હો, પણ રાગ દ્વેષમાં મન દેવું નથી. કૃપાલુનો નિશ્ચય છે. પણ દુર્નિમિત્ત હો, ખોટા નિમિત્તો અનેક ઉભા થઈ જાય. ભલે હો, એ નિમિત્તને આ દિન વૃત્તિને ચલિત થવા દેવી નથી. એવો દ્રઢ ખોટા નિમિત્ત રાગના દ્વેષના સંસારમાં તો આપણે બને જ છે. રાગના નિમિત્ત ઘણા, દ્વેષના નિમિત્ત બને, પણ એવા દુર્નિમિત્ત ગમે તે હો કોઈ પણ પ્રકારના, તો પણ અમારે તો કે રાગ દ્વેષ થવા દેવા જ નથી એવો દ્રઢ નિશ્ચય છે. અને તે પણ દુર્નિમિત્ત હો, પણ રાગ દ્વેષમાં મન દેવું નથી. હવે તો ન જ જન્મવું એમ દ્રઢતા કરવી. ક્રોધ આવે ત્યારે શાંતિ રહે નહીં. ક્રોધ કરવો અને શાંતિ રાખવી બે ન થાય, એક થાય.
એક સમયનો પણ સદુપયોગ કરી લેવો. આ પ્રમાણે હવે આગળ કે છે, આમ નેપથ્યમાંથી ઉત્તર મળે છે ને તે યથાયોગ્ય લાગે છે. હવે સંસારના મોહના નિમિત્તો, તે રાગના નિમિત્તો, સ્ત્રી પુત્ર આદિ ના કે કોઈ પણ વેપાર વ્યવહારના નિમિત્તે કંઈક કારણ બની જાય જેથી બીજા પ્રત્યે દ્વેષના નિમિત્તો ઊભા થાય, તે બધામાં સંપરિણતિ રાખવી એવી જેની આકાંક્ષા છે તે હવે કે છે, ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવવૃત્તિ નથી જોઈતી, અમુક કાળ સુધી શૂન્ય સિવાય કંઈ નથી જોઈતું. તે ન હોય તો અમુક કાળ સુધી સંત સિવાય કંઈ નથી જોઈતું. તે ન હોય તો અમુક કાળ સુધી સત્સંગ સિવાય કંઈ નથી જોઈતું. તે ન હોય તો આર્યાચરણ એટલે આર્ય પુરુષોએ કરેલા આચરણ સિવાય કંઈ નથી જોઈતું. તે ન હોય તો જીન ભક્તિમાં અતિ શુદ્ધ ભાવે લીનતા સિવાય કંઈ નથી જોઈતું. તે ન હોય તો પછી માગવાની ઈચ્છા પણ નથી. કૃપાલ દેખે છે એ તો કરી ગયા આવી ભાવના ભાવી. હવે આપણા માટે આ માર્ગદર્શન છે કે ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવવૃત્તિ નથી જોઈતી. આપણા સ્વભાવમાં ક્ષણે ક્ષણે ઉતાર ચઢાવ આવ્યા જ કરે છે. ઘડીકમાં રાગ, ઘડીકમાં દ્વેષ, ઘડીકમાં બરાબર બીજો વિચાર, સારો ખોટો આમ આવ્યા જ કરે. તો કે જે ક્ષણે ક્ષણે આ પલટાતી સ્વભાવવૃત્તિ નથી જોઈતી. ક્ષણમાં રાગમાં ને ક્ષણમાં દ્વેષમાં ને ક્રોધમાં, માયા લોભમાં ગમે તે આવી અંતરંગ પરિણતિ ચાલ્યા કરે, ભાવોની હવે નથી જોઈતી. કૃપાલ કે અમારે તો સ્થિરતા જોઈએ છે, નિર્વિકલ્પતા જોઈએ. ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવવૃત્તિ નથી જોઈતી. અમુક કાળ સુધી શૂન્ય સિવાય કંઈ નથી જોઈતું. શૂન્ય, નિર્વિકલ્પ દશા, નિર્વિકલ્પ ભાવ, ભાવોમાં કોઈ વિકલ્પ નહીં. અમુક કાળ સુધી તો અમારે એવું જોઈએ છે. કેટલો કાળ? 48 મિનિટ રહી જાય તો બસ છે. 48 મિનિટ નિર્વિકલ્પ દશા રહે તો શું થાય? કેવળ જ્ઞાન પ્રગટે. અને કેવળ જ્ઞાન થયે સર્વથા સર્વકાળને માટે વિકલ્પનો નાશ થઈ જાય. એટલે અમુક કાળ એટલે 1-2 ઘડી સુધી અમને એક નિર્વિકલ્પ દશા જોઈએ છે બસ. અમુક કાળ સુધી શૂન્ય સિવાય કંઈ નથી જોઈતું. અને તેનો હોય તો પછી અમુક કાળ સુધી સંત સિવાય કંઈ નથી જોઈતું. વિકલ્પ તો કે આવે, હજુ પૂર્વના વાંધેલા કર્મ છે તો અમુક કાળ સુધી અમને સત્પુરુષના સમાગમ સિવાય કંઈ નથી જોઈતું. સત્પુરુષોની પાસે રહેવાનું મળે અથવા એમનો ઉપદેશ વારંવાર કર્ણ ગોચર થાય, કાનમાં એવા શુભ પર્યાય પડે તો પણ શાંતિ છે. એટલે કાં તો નિર્વિકલ્પ દશા, અને એ ન થઈ શકે તો પછી અમુક કાળ સુધી સંત સિવાય કંઈ નથી જોઈતું. એટલે સત્પુરુષના સમાગમ સિવાય કંઈ નથી જોઈતું. સંત પુરુષો પાસે બેસવાનું મળે, એનો ઉપદેશ હંમેશા કાનમાં પડ્યા કરે જેથી અમારા આત્માના વિકલ્પો સમાયા કરે. હવે એ પણ ન હોય તો, તે ન હોય તો અમુક કાળ સુધી સત્સંગ સિવાય કંઈ નથી જોઈતું. સત્પુરુષનો સમાગમ પણ ન હોય જેમાં આજની સ્થિતિ છે તે, તો પછી અમુક કાળ સુધી સત્સંગ સિવાય કંઈ નથી જોઈતું. સત્સંગમાં વાસ હોય, જ્ઞાની નહીં તો જ્ઞાનીના આશ્રિત પાસે બેસવાનું મળે. અર્થાત સત્સંગીઓ બધા ભેગા થઈ અને કૃપાલના વચનો વાંચતા વિચારતા હોઈએ અને ઉત્તમ તત્વ ચર્ચા, જ્ઞાન ચર્ચા વગેરે થાય તો પણ કે છે ચાલે. તો પણ એ આગળ વધવાનું એક નિમિત્ત છે આત્મશાંતિનું. તે ન હોય તો અમુક કાળ સુધી સત્સંગ સિવાય કંઈ નથી જોઈતું. અને પૂર્વના અંતરાય એવો સત્સંગ પણ ન હોય પ્રાપ્ત તો શું કરવું? તે ન હોય તો આર્યાચરણ એટલે આર્ય પુરુષોએ કરેલા આચરણ સિવાય કંઈ નથી જોઈતું. આર્ય પુરુષ મહાપુરુષોએ જે ઉત્તમ આચરણ કર્યા છે, સદાચરણ, તો પછી સદાચરણથી પ્રવર્તીએ. સત્સંગ પણ ન હોય તો સત્પુરુષના બોધ દ્વારા ઉત્તમ આચરણ, ભગવંતી ઉપદેશો, સાપ્ત વ્યસન ત્યાગ વગેરે એ પ્રમાણે, અથવા શ્રાવકના વ્રત કે માર્ગાનુસારીની ભૂમિકા કે મુમુક્ષુના લક્ષણો, દયા, શાંતિ, સમતા, સમાવલય વગેરે એ રીતે એમાં યોગ્યતા કેળવવા પ્રયાસ કરીએ. તેનું હોય તો આર્ય આચરણ એટલે આર્ય પુરુષોએ કરેલા આચરણ સિવાય કંઈ નથી જોઈતું. અને તે નહીં હોય તો
કે વ્રત તપ જપ પણ હું નહીં કરી શકતો હોઉં તો શું? તો કે છે તો જીન ભક્તિમાં અતિ શુદ્ધ ભાવે લીનતા સિવાય કંઈ નથી જોઈતું. બસ એ પણ મારી શક્તિ ન હોય તો હે ભગવાન હું તારી ભક્તિમાં સદા તન્મય રહું. બસ તમે કેટલું ઓછામાં ઓછું મને એટલું કરી આપ. તે ન હોય તો જીન ભક્તિમાં અતિ શુદ્ધ ભાવે લીનતા સિવાય કંઈ નથી જોઈતું. જગતની વિસ્મૃતિ કરી અને સત્પુરના શરણમાં ભક્તિ ભાવે કાળ નિર્ગમન કરવું, કાં એવું કરો. અને તે ન હોય તો પછી માગવાની ઈચ્છા પણ નથી કે ભાઈ ભક્તિની પણ એવી શક્તિ નથી કે એવું કંઈ ભાવ આવતા નથી તો પછી મારે કંઈ જોઈતું જ નથી. અર્થાત મારે કલ્યાણકારક એવી ભૌતિક વસ્તુઓ તો જોઈતી જ નથી. જે મને સંસારમાં વિશેષ બંધન કરાવે એ તો જોઈતી જ નથી. કાં તો ભક્તિ આપ અને એથી વિશેષ આપી શકે તો આ ઉત્તમ વ્રત જપના આચરણ આપો, એથી વિશેષ સત્સંગ આપો, તેથી વિશેષ પરમ સત્સંગ એવા સંત મહાપુરુષોનો સંગ આપો, અને તેથી વિશેષ 2 ઘડી માટે મને શૂન્યતા આપો, નિર્વિકલ્પ દશા આપો. કેમ કે ક્ષણે ક્ષણે પલટાતી આ સ્વભાવવૃત્તિ નથી જોઈતી. કેમ? તો કે જેટલા સંકલ્પ વિકલ્પ છે તેટલો જીવ દુઃખી થાય છે. આપણને શાંતિ શામાં અનુભવાય? બેઠા હોઈએ ઘરે કે એ ગમે ત્યાં, વિકલ્પ નહીં જોઈએ, વિચાર નહીં જોઈએ. કેમ કે સંસારી જીવોના વિચારમાં કાં તો રાગ હોય કાં દ્વેષ હોય, ગમો કે અણગમો હોય. આ તો સારું થયું, ફલાણું બગડી ગયું. આમ સારું ખોટું નિરંતર આવા વિચારો થવાથી જીવ દુઃખી થયા કરે છે. એટલા માટે નિર્વિકલ્પ દશા પ્રાપ્ત થાય અને પલટાતી સ્વભાવવૃત્તિ મટી જાય એમ અમારે તો જોઈએ છે. રહિત, સંકલ્પ વિકલ્પી રહિત, પણ કોઈ પણ જાતના વિચાર નહીં. એને નિરાકુરતા કહે છે. અને નિરાકુરતા એ સુખ છે. કંઈ પણ વિચાર ઉદ્ભવ્યો કે એને વિકલ્પ એમાં આકુરતા આવી જાય છે. અશુભ કરતાં શુભ વિચારો સારા છે, પણ શુદ્ધની અપેક્ષાએ તો એ ખોટા છે. શુદ્ધ ભાવમાં જે સુખ છે એ શુભમય નથી. શુભમય હવે મારે ભક્તિ કરવી છે, હવે વાંચવું છે, હવે આ કરવું છે, ત્યાં પણ મન વચન કાયાના યોગ લગાડવા પડે. એટલે ત્યાં પણ એક પ્રકારનું ત્યાં થોડુંક તો દુઃખ છે જ, સંપૂર્ણ શાંતિ નથી. પણ અશુભ કરતાં શુભ સારું છે. જેમ તડકા કરતાં છાંયડો સારો, તેવી રીતે એ અશુભમાંથી શુભમાં આવીએ તો શુદ્ધમાં જવાય, એ સારું છે. અપેક્ષા વાત છે. બાકી ખરેખર આનંદમય દશા તો શુદ્ધ ભાવ છે, નિર્વિકલ્પ દશા છે, અને આત્માનો મૂળ સ્વભાવ છે. અને જ્યાં સુધી પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી આત્મા સંપૂર્ણ સુખ શાંતિને પામી શકતો નથી. એટલે કૃપાલદેવે આ કહ્યું કે તે ન હોય તો પછી અમારે માગવાની ઈચ્છા પણ નથી. વિવેચનમાં જણાવે છે કે કૃપાલદેવ રાગ દ્વેષ ન કરવા માટે હવે ભાવના કરે છે. પોતાનો જે સ્વભાવ છે તેમાં જ રહેવું, પોતાનો જે સ્વભાવ છે તેમાં જ રહેવું. ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવવૃત્તિ નથી જોઈતી. નિરંતર સમાધિ ભાવ જોઈએ. કૃપાલદેવ કે નિરંતર સમાધિ ભાવ જ જોઈએ. આત્મ પરિણામની સ્વસ્થતા જોઈએ. તેને શ્રી તીર્થંકર સમાધિ કહે છે. નિરંતર સમાધિ ભાવ જોઈએ. પછી શૂન્ય એટલે નિર્વિકલ્પ ભાવ સિવાય કંઈ નથી જોઈતું. નિરંતર સમાધિ ભાવ નથી રહી શકતો તો પછી અમુક કાળ સુધી નિર્વિકલ્પ ભાવ એટલે શૂન્ય સિવાય કંઈ નથી જોઈતું. એવું 2 ઘડી રહે તો કેવળ જ્ઞાન થાય. સ્વભાવ વૃત્તિ પલટાતી અટકે તો નિર્વિકલ્પ દશા થાય. એ ન હોય તો સંત પુરુષોનો સમાગમ જોઈએ. તેથી એવી દશા થાય. એવી નિર્વિકલ્પ દશા ક્યાંથી થાય? મહાપુરુષોના સમાગમે થાય. એવી દશા નહીં હોય તો પછી મહાપુરુષોનો સમાગમ જોઈએ. તેથી એવી દશા થાય. પરમ સત્સંગ ન હોય, નાની પુરુષના સમાગમને પરમ સત્સંગ કયો. પરમ સત્સંગ ન હોય અને સામાન્ય સત્સંગ હોય તોય સારું છે. એ ન હોય તો સદાચાર, મહાવ્રત, અણુવ્રત વગેરે જોઈએ. એ પણ ન હોય તો ભગવાનની ભક્તિ સિવાય કંઈ નથી જોઈતું. એટલું પણ ન હોય તો પછી બીજું કશું માગવું નથી. કલ્યાણ થાય એવું જ માગવું છે. હવે આગળ કૃપાલદેવ કહે છે
ગમ પડ્યા વિના આગમ અનર્થકારક થઈ પડે છે. સત્સંગ વિના ધ્યાન તે તરંગ રૂપ થઈ પડે છે. સંત વિના અંતની વાતમાં અંત પમાતો નથી. લોક સંજ્ઞાથી લોકાગ્રે જવાતું નથી. લોક ત્યાગ વિના વૈરાગ્ય યથા યોગ્ય પામવો દુર્લભ છે. ગમ પડ્યા વિના, ગમ એટલે સમજ, સાચી સમજ જોઈએ, ગુરુ ગમ. આમ તો દરેક પ્રાણી એ જ્ઞાન ગુણ તો દરેકમાં છે. જીવ માત્ર જ્ઞાનથી યુક્ત છે, જ્ઞાન વગરનો કોઈ જીવ છે જ નહીં. પણ આપણા બધાની સમજ જ્ઞાની પુરુષોની દ્રષ્ટિએ તે વિપરીત સમજ છે. વિપરીત કેમ, ખોટી કેમ? તો કે આપણે જે માનીએ છીએ તે બધું ખોટું છે. જેમ કે આપણે આ શરીરને આપણું સ્વરૂપ માનીએ છીએ. હું આ શરીર, તો જ્ઞાનીઓ કે મિથ્યા, ખોટી વાત છે. તું મળમૂત્રની ખાણ નહીં, હાડકા ચામડા તું નહીં, તારી માન્યતા મિથ્યા છે. માટે આ વિપરીત જ્ઞાન થયું. હું દેહાદિ સ્વરૂપ છું અને દેહ સ્ત્રી પુત્ર આદિ મારા છે, તો કઈ ખોટી વાત. આ દેહ તારો નહીં, આ કુટુંબે તારું નહીં. તારું હોય તારી સાથે આવે, અહીંયાથી જાય ત્યારે કેમ એકલો જાય? આ ઘર મારું એવું તું માની બેઠો, આ તારી મિથ્યા માન્યતા, તારું જ્ઞાન મિથ્યા. માટે આ એને હવે સમ્યક કર. સત્પુરુષના બોધે ગુરુગમ વડે તારું છે તેને તારું માન અને પરને પરમાન. તો એ સમ્યક સમજ કહેવાય. નહીં તો નાની પુરુષોએ એક અપેક્ષાએ આપણને ચોર કહ્યો છે. આ જીવ ચોર છે, પર પદાર્થોને પોતાનું માની બેઠો. એમ ગમ પડ્યા વિના આગમ અનર્થકારક થઈ પડે છે. સાચી સમજ આવ્યા વિના આગમો પણ એને અનર્થનું કારણ થઈ પડે. અર્થાત શાસ્ત્ર તે શસ્ત્ર રૂપ થઈ પડે. બ્રહ્મચારીજીએ આ જ ભાવને પ્રજ્ઞાબોધમાં ભણ્યો. ગુરુ ગમ વીણ સૌ શાસ્ત્રો શસ્ત્રો અપાત્ર ને દુઃખદાયી. ગુરુ ગમ વીણ સૌ શાસ્ત્રો શસ્ત્રો અપાત્ર ને દુઃખદાયી. સુપાત્ર ને આધાર પરમ છે, સુપાત્ર ને આધાર પરમ છે. ગુરુ વિરહે સુખદાયી. અહો હો પરમ શ્રુત ઉપકાર ભવીને શ્રુત પરમ આધાર. ગુરુગમ વીણ સૌ શાસ્ત્રો શસ્ત્રો. ગુરુગમ, ગુરુની સમજ વગરના શાસ્ત્રો તે શસ્ત્રરૂપ થઈ પડે. અપાત્રને દુઃખદાયી, પણ સુપાત્રને તે પરમ આધાર છે. ગુરુ વિરહે સુખદાયી, ગુરુના વિરમોએ શાસ્ત્ર તેને પરમ આધાર રૂપ છે. આજે આપણે કોણ આધાર રૂપ? શાસ્ત્રો જ. નહીં તો આપણે મોક્ષ માર્ગ કે હિતાયતનું ભાન ક્યાંથી મેળવીએ? શું કૃત્યાકૃત છે, શું પૈયા પૈયે, શું ખાદ્યા ખાદ્ય. અને આવો વિવેક પ્રગટાવવા માટે આ સત્પુરુષનો વચન જ આધારરૂપ છે. આની હોય તો કેવી રીતે જાણીએ કે હું કોણ છું, કે શું કરવું જોઈએ, પુણ્ય શું, પાપ શું? એ બધાનો આધાર સત્શ્રુત છે. એમ ગમ પડ્યા વિના અગમ અનર્થકારક કૃપાલ કે છે થઈ પડે છે. સત્સંગ વિના ધ્યાન તે તરંગરૂપ થઈ પડે છે. સત્સંગ ન હોય અને હું ધ્યાન કરું, કોનું ધ્યાન કરે? આત્મા જાણ્યો નથી તો ધ્યાન કોનું કરે? એટલે કૃપાલદેવે કહ્યું કે ઔષધ વિચાર ધ્યાન, વિચાર રૂપ ધ્યાન કર. સત્પુરુષના વચનોનો વિચાર કર પહેલા, તો વિવેક આવશે, હિતાયતનું ભાન થશે. એમ સત્સંગ વિના ધ્યાન તે તરંગરૂપ થઈ પડે છે. સંત વિના અંતની વાતમાં અંત પમાતો નથી. સંત નાની પુરુષ વગર અંતની વાતમાં માટે અંતિમ વાત મોક્ષ પ્રાપ્તિનું કારણ તે સત્પુરુષ હોય તો જ થાય. ઠેઠ સુધી પહોંચવું હોય તો માર્ગદર્શક ભૂમિઓ જોઈએ. એમ સંત વિના અંતની વાતમાં અંત પમાતો નથી. માટે કોઈ સત્પુરુષને શોધીને તેના શરણે જા અને તે કહે એમ કર્યા કર, તો અંતની વાતનો અંત આવશે. સંત વિના અંતની વાતમાં અંત પમાતો નથી. અને લોક સંજ્ઞાથી લોકાગ્રે જવાતું નથી. લોક સંજ્ઞા એટલે લોકો જેમ કરે તેમ કરે જવું, લોકો જેમ કહે તેમ કરવું. એમ કરે તો કદી પાર નહીં આવે, જન્મ મરણથી મુક્ત નહીં થવાય. કેમ કે લોકો જાણતા નથી કે મોક્ષનો માર્ગ કેવો છે. એ તો માર્ગને પામેલો જ માર્ગ પમાડશે. લોક સંજ્ઞાથી એટલે લોકોના કહેવાથી વર્તવાથી લોકાગ્રે,
લોકના અગ્રભાગમાં સિદ્ધશિલા મોક્ષ સ્થાન પર જવાતું નથી. અને લોક ત્યાગ વિના વૈરાગ્ય યથા યોગ્ય પામવો દુર્લભ છે. કૃપાલ દેખે છે લોક ત્યાગ વિના એટલે લોક સંગનો ત્યાગ કર્યા વિના વૈરાગ્ય યથાયોગ પામવો દુર્લભ છે. લોકોનો સંગ, લોક સંબંધી બંધન. આ જીવને ચારે બાજુ પરિચય વધારે સંસારીજી મોહ વધે છે. તેથી સંકલ્પ વિકલ્પ વધે ઘટે નહીં. એટલે કહ્યું કે સવે સંગા મહાસવા સર્વસંગ મહાશ્રવરૂપ છે. એટલે પહેલા તો લોક સંબંધી બંધનનો ત્યાગ કરવો જોઈએ. પછી સ્વજન કુટુંબ પ્રત્યે રહેલો રાગ, અંતરંગ રાગ મોહ, તેને પણ ઘટાડવો જોઈએ. અને પછી દેહાભિમાન રૂપ બંધન ઘટે, દેહમાં આત્મબુદ્ધિ વગેરે, અને પછી સંકલ્પ બંધનનો ત્યાગ થાય છે. એમ અહીંયા કહ્યું લોક ત્યાગ વિના એટલે લોક સંગના ત્યાગ વગર વૈરાગ્ય એટલે ભવે ખેત સંસાર પ્રત્યે વિરક્ત ભાવ નહીં આવે. લોક ત્યાગ વિના વૈરાગ્ય યથા યોગ્ય પામવો દુર્લભ છે. એના વિવેચનમાં કે છે કે ગમ પડ્યા વિના આગમ એટલે શાસ્ત્ર તે શસ્ત્રરૂપ થઈ પડે. સત્સંગ ન હોય તો ધ્યાન તરંગરૂપ થઈ પડે છે. લોકો કહે છે તે શું ખોટું છે? એમ લોક સંજ્ઞામાં વર્તતો હોય તો તેનો મોક્ષ નહીં થાય. શું લોકો કંઈ ગાંડા છે બધા? એ કહે છે તેમ પણ સાચું હોઈ શકે એમ કરીને અજ્ઞાની જીવોની બુદ્ધિને પણ એ સત્ય માની લે તો પછી એનો મોક્ષ કદી નહીં થાય. લોકો તો કેટલાય પ્રકારના ધર્મ બતાવે, બધા જ ધર્મ સાચા, ઉપરથી એમ કહે આ તો બધા જ માર્ગ જુદા, પણ જાય તો બધા મોક્ષમાં જ. તો પછી આટલા જુદા માર્ગ કરવાની જરૂર શું છે? પણ ભગવાન તીર્થંકરો તો એમ કે છે કે એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ, અને પ્રેરે તે પરમાર્થે તે વેવા સમંત. મોક્ષનો માર્ગ તો ત્રણેય કાળમાં એક જ હોય. ભગવાન ઋષભદેવ જે વાટે તર્યા તે જ વાટે ભગવાન મહાવીર સ્વામી તર્યા છે, અને ભગવાન મહાવીર સ્વામી જે વાટે તર્યા તે વાટે જ શ્રી કૃષ્ણ તરશે. એ માર્ગમાં કોઈ ભેદ નથી, જાતિ વેશનો ભેદ નહીં. કયો માર્ગ જે વિતરાગ એ હોય તો સાધે તે મુક્તિ રહે, એમાં ભેદન કોઈ છૂટાય નહીં. અને વિતરાગતા તો વિતરાગ પુરુષે બોધી છે. બીજા જે વિતરાગ પોતે થયા નથી એ વિતરાગનો માર્ગ કેવી રીતે બોધી શકે? અનેક ધર્મ તો છે જગતમાં પ્રવર્તે, પણ સંપૂર્ણ વિતરાગ કેવી રીતે થવું એ પણ નથી જાણતા. જો જાણતા હોય તો પોતે થઈ ગયા હોય, પણ પોતાની થયા તો બીજાને માર્ગ કેવી રીતે બતાવી શકે? કોઈ વ્યક્તિ આણંદનો કે અહીંયા મુંબઈનો માર્ગ જાણતો જ ન હોય, એ કેવી રીતે બતાવી શકે? તેમ જે માર્ગનો જાણકાર છે, મોક્ષ માર્ગમાં જ્ઞાની પુરુષો પોતે જઈ રહ્યા છે, એમને ખબર છે કે સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય શું છે, એ જ્ઞાની જાણે છે. માટે એના પ્રમાણે કરીએ તો જ છૂટકો છે, એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. માટે કોઈ ગુરુને અવધારો, સાચા સત્પુરુષને શોધો, અને એ કયા પ્રમાણે વર્તો તો જ જન્મ મરણથી સર્વથા મુક્ત થઈ શકાય. અને લોક સંજ્ઞાએ વર્તતો હોય તો મોક્ષ ન થાય. સાચો વૈરાગ્ય પામવા લોક સંગ ત્યાગવાનો છે, નહીં તો જે ન ભાવતું હોય તેનો ત્યાગ કરે એમ વૈરાગ્ય દ્વેષરૂપ થાય. એટલે જે કંઈ પણ ત્યાગવાનું છે તે જ્ઞાની બતાવે તે ત્યાગવું તો જ મુક્તિ થાય. હવે છેલ્લું કૃપાલય કે છે એ કંઈ ખોટું છે શું? પરિભ્રમણ કરાયું તે કરાયું, હવે તેના પ્રત્યાખ્યાન લઈએ તો લઈ શકા. એ પણ આશ્ચર્યકારક છે. અત્યારે એ જ ફરી યોગવાઈએ મળીશું, એ જ વિજ્ઞાપન વી રાયચંદના યથાયોગ્ય. કૃપાલય કે છે કે પરિભ્રમણ જે પૂર્વે અનાદિકાલના અજ્ઞાનવશ થયું તે થયું, પણ હવે રાગદ્વેષ ન કરવા એના હાથની વાત છે. પહેલા તો ક્રોધ ન કરવો, માન ન કરવો એવા પ્રત્યાખ્યાન લેતા પહેલાના જમાનામાં, કે ભાઈ મારે 1 કલાક ક્રોધ નથી કરવો, માન નથી કરવું, આવી રીતે અભ્યાસ કરતા. જ્ઞાન થાય તો બધાના પ્રત્યાખ્યાન થાય, પણ જ્ઞાન નથી તેથી બીજું બધું મીઠું લાગે છે. આ જીવને ભેદ જ્ઞાન નથી, તેથી આ સંસારમાં જીવને મોહ રહે છે. એટલે અહીંયા કહ્યું કે હવે નહીં જન્મવું ફરી, તો એના પ્રત્યાખ્યાન લઈએ તો કે લઈ શકાય. એ પણ આશ્ચર્યકારક છે. જેમ રાગ દ્વેષથી સંસારમાં ભટક્યો એ આશ્ચર્યકારક છે,
તેમ રાગ દ્વેષના પચખાણ કરી છૂટાય છે એ પણ આશ્ચર્યકારક છે. આજીવ અનાદિકાળથી પર પદાર્થમાં જે પોતાના નથી એમાં રાગ દ્વેષ કરીને ભટક્યો છે. પરમ મોહ આસક્તિ જ્યાં જ્યાં કરે ત્યાં ત્યાં એને ફરી જન્મ લેવો પડે છે. તો જે રીતે આસક્તિ કરીને ત્યાં જન્મ્યો તે જ આસક્તિને ઘટાડી દે, મટાડી દે તો ત્યાંથી જન્મ પણ છૂટી જાય. એ પણ આશ્ચર્યકારક છે. કૃપાલ દેખે છે અનાદિકાળથી પરિભ્રમણ કરતો આવ્યો છે ને એને એકદમ બંધ કરી દેવા તો કે થાય છે. એ રાગ દ્વેષ તમે છોડી દો તો એ દશા પણ પ્રાપ્ત થાય છે ને એ પણ આશ્ચર્યકારક છે. એટલે અહીંયા કહ્યું જેમ રાગ દ્વેષથી સંસારમાં ભટક્યો અનાદિકાળથી એ જેમ આશ્ચર્યકારક છે તેમ રાગ દ્વેષના પચખાણ કરી છૂટાય છે તે પણ આશ્ચર્યકારક છે. પણ એ રાગ દ્વેષના પચખાણ કોણ લઈ શકે? આવા પરમ કૃપાળુ દેવ જેવા જ લઈ શકે. આપણું આટલું ગજું નથી કે ભાઈ હું નહીં જન્મું, હું રાગ દ્વેષ નહીં કરું. આપણે તો કહીએ બીજા જ ક્ષણે થાય, કેમ કે એવી ભૂમિકા નથી. પણ માર્ગ આ છે કે જ્યાં સુધી મારા રાગ દ્વેષ નહીં જાય ત્યાં સુધી મારી મુક્ત દશા કદી નહીં થાય. એ દ્રઢ હોવું જોઈએ સિદ્ધાંત. પછી એના માટે પોતે ડગલું ભરે તો કાળે કરીને પણ એ દશા પોતે પામે. હા, એમને સાધુઓ જાય બરોબર દીક્ષા લેતા હોય એને તો કોઈ નિમિત્ત મળે નહીં. બરોબર. આ તો સંસારમાં રહીને એ અદભુત. પણ એમની પણ એ દશા જે પ્રાપ્ત થઈ છે તે કંઈ એક ભાવની નથી, અનેક ભાવની સાધના છે. તેનું આ ફળ છે.